રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે કેમ કે રિક્ષા ભાડા વધારાની સરકારે મંજૂરી આપી દીધી છે। રિક્ષાના ભાડામાં પ્રથમ 1.2 કિલોમીટરનો વધારો તેમાં આપને જણાવી દઈએ કે પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું નક્કી કરાયું છે। ત્યારબાદ પ્રતિ કિલોમીટર ₹20 ચૂકવવા પડશે। પહેલા ₹10 ચૂકવવા પડતા હતા। નવા ભાડાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। આજથી રાજ્યમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો લાગુ પડ્યો છે। પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 નું ભાડું નક્કી કરાયું છે અને ત્યારબાદ દર 200 મીટરે ₹4 નું વધારાનું ભાડું છે। રાત્રે 11 થી સવારે 5 સુધી 50% વધારો। વેઇટિંગ ચાર્જનો પણ ભાડામાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની વિગતો છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, એક તરફ રિક્ષા ચાલકોમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ જે રોજિંદે રિક્ષામાં મુસાફરી કરનારા લોકો છે તેઓમાં ક્યાંક આ બોજ વધારે પડશે। બિલકુલ હિના, જે રીતે અત્યારે ભાવ વધારો કરવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલા દિવસથી જે સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો અને તેને લઈને રિક્ષા યુનિયન દ્વારા છે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે ગેસનો ભાવ વધી રહ્યો છે તે જ રીતે રિક્ષાના જે ભાડા છે તેમાં પણ વધારો છે તે કરવામાં આવે, પરંતુ છેલ્લે સરકારે અત્યારે નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને તેના કારણે જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે રોજ અપડાઉન કરતા હોય છે તેને પણ મોંઘવારીનો માર છે તે પડશે। ત્યારે આપણી સાથે છે વિજયભાઈ મકવાણા, પ્રમુખ। અત્યારે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે કેટલા પર્સન્ટેજ વધારો? રિક્ષા ચાલકોના ભાડામાં છેલ્લા 4 વર્ષથી વધારો કરવામાં આવ્યો નહોતો અને સવા મહિના પહેલા જયારે મીટિંગ મળી હતી તેમાં જાહેરકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એનો પરિપત્ર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નહોતું, જેથી કરીને રિક્ષા ચાલકો ભાડું લઈ શકતા નહોતા। પેસેન્જરો અને ડ્રાઈવરો વચ્ચે તકરારો થતી હતી, એનો અંત આવ્યો છે, નિરાકરણ આવ્યું છે। એટલે આ પરિપત્ર મારા હાથમાં છે કે જેની અંદર સરકાર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર। મિનિમમ ભાડું જે 20 હતું એનું 25 કરવામાં આવ્યું છે અને રનિંગની અંદર 15ના ₹20 કરવામાં આવ્યા છે પર કિલોમીટરે। તો રિક્ષા ચાલકો ખૂબ આનંદ અને ખુશ છે। અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકો આજે ખુશીના માહોલ સાથે એ પણ જણાવું કે આ 2 પાનાનું પરિપત્ર આપવામાં આવ્યું છે, આમાં રિક્ષા ચાલક કઈ રીતે ભાડું લેશે। એટલે અમારી રજૂઆત હતી કે સરકાર પોતે આ મીટર કાર્ડ બહાર પાડે, એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ અને જો સરકાર ના કરી શકતા હોય તો અમને ઓથોરાઇઝ કરવામાં આવે, અમને છૂટ આપવામાં આવે, જેથી કરીને રિક્ષા ચાલકો ભાડું લઈ શકે। તો ખાસ કરીને આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ રાજભાઈ શિરકે અને બીજા અન્ય સંગઠનોના આગેવાન અને રિક્ષા ચાલકો બધા ભેગા થઈ ખુશી અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે ફટાકડા પણ તમે જુઓ છો ફોડી રહ્યા છે। ખુશી છે કે છેલ્લા 4 વર્ષથી જે ભાડું નહોતું વધ્યું એ હવે એ લોકો લઈ શકશે। મીટર કાર્ડ પણ આવશે અને રિક્ષાના મીટરની અંદર ફેરમાં પણ ચેન્જ કરવામાં આવશે, એટલે ખૂબ ખુશી અને આનંદ વ્યક્ત કરીએ છીએ। જે આજે ભાવ વધાર્યું છે એ મોંઘવારી મારા ખ્યાલથી તો નહીં નડે, કેમ કે ઓનલાઈનમાં 45 થી 50 રૂપિયા મિનિમમ ભાડું હોય, અમારું તો ₹25 છે મિનિમમ ભાડું, એટલે મોંઘવારી નહીં નડે અમને। અમારું તો 4 વર્ષથી માંગણી હતી કે અમારા રિક્ષા ભાડામાં વધારો કરો, એટલે ₹5 તો વધ્યું છે, 20 ના બદલે ₹25 કર્યા છે અને મેં જે પ્રતિ કિલોમીટર 15 હતા એ 20 કર્યા છે, તો એટલે ₹5 વધારો કર્યો છે। ₹5નો જે વધારો છે તે કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલા દિવસથી આ માંગ હતી અને આ માંગ બાદ જે સરકારે મંજૂરી આપી દીધી તેના કારણે રિક્ષા ચાલકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ વિભુ, હજુ એ રિક્ષા ચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો કે જે રીતે ₹5નો વધારો કરવામાં આવ્યો છે તેમને સંતોષ છે કે નહીં, કારણ કે પાછલા દિવસોમાં સીએનજીના ભાવમાં પણ એટલો જ વધારો નોંધાયો હતો। જે રીતે ₹5નો જે વધારો કરવામાં આવ્યો છે તે બાદ તમને સંતોષ છે ખરો? સંતોષ તો છે બેન અમને, પણ અમે મોંઘવારી બધી વધતી જાય છે ને અમારા રિક્ષાવાળા જ બધા નજરમાં આવે છે, બીજું કોઈ નજરમાં આવતું જ નહીં। મોંઘવારીમાં બધી અમારે છે કે રિક્ષા તો ₹5 વધારે છે, પેસેન્જરો ₹5 છૂટા હાલે ના હાલે એ મગજમાં તો રહેવાની બરાબર છે। આના અંદર ગરીબને અંદર જો આમાં શું છે બેન, મોંઘવારીના અંદર તો બધું આવું ચાલ્યા કરવાનું બધું, પણ સરકાર છે અમારું જે માંગ છે ઓલો ઉબેરની આ છે બધી એ પૂરી કરતી હજુ નહીં। અમારે બાળકો બંધ કરવાનો, આ બંધ કરવાનો, અને ગરીબ ગરીબ બનતો જાય છે અને માલદાર બનતો જાય। આમાં શું છે કે જે અમારા જે બધી રિક્ષાવાળા પૂછપરછ કરવાવાળા એ બીજે કેમ પૂછવા નહીં જતા, અમારા રિક્ષાવાળા પણ પૂછે છે બધા કે તમે આ બધું જ કરો, બીજે પૂછવા જાઓ ને બીજે પૂછતા જ નથી।
બધા નડે છે, ખાલી રિક્ષાવાળા જ નડે છે, બીજું કોઈ નડતું જ નહીં એમને, બસ બાકી આવતું જ નહીં બીજું. હજુ અમારી માંગ એવી છે કે જેમ જેમ ગવર્મેન્ટ મોંઘવારી વધારે એ રીતે અમારા ભાડા વધારે, તમને કોઈ પ્રોબ્લેમ નથી. આજે અમારા પ્રમુખ શ્રી રાજભાઈ શિર્કે, વિજયભાઈ મકવાણા એટલી બધી છેલ્લા 4 વર્ષથી મહેનત કરે છે, તો એ કન્ટિન્યુઅસ એમની મહેનત હવે રંગ લાવી છે. 2022થી મહેનત કરે. તમારી મહેનત રંગ લાવી છે, હજી પણ કેટલીક ડિમાન્ડો બાકી છે. શું કહેશું કે 5 રૂપિયા જે ભાવ વધારો થયો છે એનાથી તમે એનાથી બસ થોડા ઘણા ખુશ છીએ. બસ બીજી અમારી મુખ્ય ડિમાન્ડ હતી, શરૂઆતની જે ડિમાન્ડ હતી કે અમારું મિનિમમ ભાડું 30 કરવામાં આવે. બસ બીજા 5 રૂપિયાના વધારાની અમે રાહ જોઈએ છીએ. ને સરકારને હું વિનંતી કરવા માંગુ છું કે અમે ગરીબ રિક્ષા ચાલકો છીએ, એટલે ગરીબ રિક્ષા ચાલકો આ ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ જે શોષણ કરે છે તેના વિશે સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરી છે. નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટના 2 વ્હીલરો ચાલે છે, બિંદાસ ચાલે છે, તે લોકો બી નીતિ નિયમ ભંગ કરે છે, તેની પણ ઘણી રજૂઆતો કરી. અને છેવટે સરકારથી નારાજ એટલે છે કે અમે રિક્ષા ચાલકો પાસેથી 100-150 રૂપિયા ભેગા કરીને હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી છે. હવે અમે ખોબલે ને ખોબલે રિક્ષા ચાલકોએ અને રિક્ષા ચાલકોના પરિવારજનોએ આ બીજેપી સરકારને, મોદીજીને વોટ આપ્યો છે, તો એમની જોડે આવો અન્યાય કેમ કે એમને એક નાનકડી બાબત માટે એગ્રીગેટર નિયમો છડેચોક ભંગ થઈ રહ્યા છે, તો બી નાનકડી બાબતે હાઈકોર્ટમાં જવું પડે. અને છેવટે આનામાં ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ સુધી પણ જઈશું. પણ સરકારને એક જ વિનંતી છે, અને અમે લોકો પબ્લિકને, મીડિયાને ને તમામને અમે કહેવા માંગીએ છીએ કે રિક્ષા ચાલકોએ 2022થી અત્યાર સુધી જે ભાડું દર વર્ષે એપ્રિલ મેમાં રેટ કમિટીની બેઠક મળે એનામાં વધવાનું હતું તે વધ્યું નથી. એકલા રિક્ષા ચાલકોએ જે ભોગ્યું છે એટલે બહુ ઊંચા નીચા 5 રૂપિયા થવાથી વધવાની એવી રીતે જરૂર નથી. દરેક વસ્તુઓમાં ભાવ વધ્યો છે. અત્યારે આ અદાણીનો જે સીએનજી છે, અદાણી તો માલે તુજાર છે, એ 1-2 રૂપિયા ને 5-5 રૂપિયા વધારતો હોય તો અમે તો ગરીબ રિક્ષા ચાલકો છીએ. દરેક જગ્યાએ જ્યાં પણ ભાવ વધારો થતો હોય તો પબ્લિક આંદોલન કરે, એનો વિરોધ કરે. પણ જયારે રિક્ષા ચાલકોના હકનું અને રિક્ષા ચાલકોના હકનું જી વિપુલ, સરકાર બિલકુલ. એક તો જે રીતે રિક્ષા ચાલકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, નવા ભાડાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે, પરંતુ સામાન્ય જનતા ઉપર આનું બોજ હવે પડશે. ખૂબ ખુશી અને આનંદના સમાચાર છે કે છેલ્લા 1.5 મહિનાથી અમે રાહ જોતા હતા. જે સરકાર દ્વારા જાહેર કરેલું હતો પરિપત્ર અને જાહેરનામું જે બહાર નતું પાડ્યું તે ગઈકાલે બહાર પાડવામાં આવ્યું, એટલે અમે બધા જ ખુશ છીએ. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે. તો આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન અને બીજા યુનિયન જે લોકોએ સાથ અને સહકાર આપ્યું છે, સૌ કોઈ અહીંયા ભેગા થયા છે અને આનંદ અને ખુશી મનાવી રહ્યા છે.